નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત ધ રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. આજે વાત કરી છે 18 વર્ષે મતાધિકારના જમા ઉધાર પાસા વિશે. ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં 18 વર્ષે મતાધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. લોકશાહીની અંદર આ એક જ મતાધિકારનો શસ્ત્ર આપણને રાજકીય રીતે લોકશાહીની ઢબે આપણને આપવામાં આવે છે અને આ મતાધિકાર રાજકીય બંધારણ રીતે ભારતના નાગરિકને 18 વર્ષે પહેલો મળતો અધિકાર છે. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે અને આજે ચર્ચા એટલા માટે આ 18 વર્ષે મતાધિકારની કરવી છે કારણ કે આપણા દેશની અંદર પણ પહેલા 21 વર્ષે મતાધિકારનો અધિકાર મળતો હતો, પરંતુ રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા અને ત્યારે બંધારણમાં સુધારો કરીને અમને ફરી એક વખત 1989ની અંદર 18 વર્ષે મતાધિકારનો અધિકાર આપ્યો. કેટલાક દેશોની અંદર 21 વર્ષે પણ મતાધિકારનો અધિકાર છે, કેટલાક દેશોની અંદર 25 વર્ષે મતાધિકારનો અધિકાર છે, તો ભારત દેશની અંદર 18 વર્ષે છે. 18 વર્ષે કરવામાં આવ્યું, 21 વર્ષથી 18 વર્ષે કરવામાં આવ્યું. સવાલ એ છે કે 18 વર્ષનો જે પણ વ્યક્તિ એ એટલો સમજુ હોઈ શકે કે એ પોતાના નેતાને ચૂંટી શકે, ઓળખી શકે? શું એ દેશની આર્થિક, સામાજિક કે રાજકીય પરિસ્થિતિને સમજી શકતો હોય છે? જે પહેલી વાર વોટિંગ કરતા હોય છે, નવા જે વોટર્સ હોય છે, રાજકીય પક્ષો હંમેશા એમને ટાર્ગેટ કરતા હોય છે કારણ કે એમને તરત જ ઇફેક્ટ કરી શકાય છે. એટલા માટે થઈને હંમેશા રાજકીય પક્ષો નવા વોટર્સ, યુવા વોટર્સ આ શબ્દો બોલતા હોય છે એમની તરફ ખેંચવા માટે થઈને, કારણ કે એ લોકોને તરત પોતાની તરફ આકર્ષી શકાતા હોય છે. એટલે એના જમા અને ઉધાર પાસા બંને હોઈ શકે છે અને એ જમા ઉધાર પાસા વિશે જ આજે વાત કરવી છે. મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે દેવાન વલ્લુભાઈ, શાળાના પ્રિન્સિપાલ. રેખાબેન વ્યાસ આપણી સાથે સ્ટુડિયોમાં છે. ટેકનોલોજીના માધ્યમથી બે મહાનુભાવો આપણી સાથે જોડાયા છે, જેમાંના એક છે જયંતભાઈ માયણકર, જેઓ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે અને આપણી સાથે મુંબઈથી જોડાયા છે. પહેલી વખત જીએસટીવી ના મંચ ઉપર તેઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જયંતજી, આપકા ભી બહુ સ્વાગત है. અને ત્રીજા મહાનુભાવ ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે. વ્યાસજી, આપનું પણ સ્વાગત છે. વ્યાસજી, શરૂઆત આપનેથી જ કરીએ કે આજે 18 વર્ષે મતાધિકારના જમા ઉધારની જે વાત કરવી છે, કયા જમા અને કયા ઉધાર ગણી રહ્યા છો આ વિષય ઉપર આપ? જી વ્યાસજી. દેવાનભાઈ, રોજ ને રોજ અવાજ કપાઈને આવે છે તે કેવું? એ મને લાગતું હતું કે મને પણ કાનની કઈ તકલીફ છે, એટલે આઈ ગોટ માય ઇયર્સ ચેક ટુડે. હું આમાં તપાસ કરાવું કે કઈ રાજકીય શક્તિ કે કઈ વિદેશી શક્તિનો હાથ હોઈ શકે છે કે રોજ રોજ મારો અવાજ કપાઈને આવે છે. કાન તો તમારા બરાબર છે, કારણ કે હંમેશા પહેલા આપણા જાતને ડાઉટ કરો. એટલે આપે શું કહ્યું, શું પ્રશ્ન પૂછ્યો તે મારો પ્રશ્ન હું રિપીટ કરી દઉં. મારો પ્રશ્ન એ હતો કે આજે આપણે જયારે 18 વર્ષે મતાધિકારના જમા ઉધારની વાત કરી રહ્યા છે, તો આપના મતે કયા જમા કયા ઉધાર? સમજાતું નથી. ઓકે, હું કહીશ ટીમને કે મારો અવાજ વ્યાસજી સુધી નથી પહોંચી રહ્યો, તો થોડી વાર રહીને આવું વ્યાસજી આપની પાસે. ત્યાં સુધી હું રેખાબેનનો પ્રતિક્રિયા જાણી લઉં. રેખાબેન, આપ શું કહેશો કે આ 18 વર્ષે મતાધિકારનો ઉપયોગ અને આ જે અધિકાર આપવામાં આવ્યો છે, શું વ્યક્તિ એટલો મેચ્યોર હોઈ શકે કે આ 18 વર્ષે કરી શકે? અને જેમ મેં પહેલા કીધું એમ કે રાજકીય પક્ષો યુવાનોને, પહેલી વાર મતદાન કરતા લોકોને વધારે ટાર્ગેટ, સોફ્ટ ટાર્ગેટ ગણવામાં આવે છે, એમ શું કહેવું આપ? સાચી વાત છે. સૌથી પહેલા તો સમાજને જાગૃત કરવા માટે લીધેલા આ વિષયમાં મને અહીંયા આમંત્રિત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જ્યારે આપણે માનસશાસ્ત્રીની દ્રષ્ટિએ વિચારીએ તો સૌને ખબર છે કે ટીનેજર્સ પછી 18 વર્ષ એટલે કોઈ પણ વ્યક્તિ છે, વિદ્યાર્થી છે, એ પુખ્ત વયનો થયો કહેવાય, બરાબર? એની એક મેચ્યોરિટીની એજ હોય છે. વિદ્યાર્થી પૂરેપૂરો અવેર હોય છે. તેને જો પોતાની કેરિયર, એમની લાઈફ પાર્ટનર, એના પોતાના સ્વતંત્ર વિચારસરણી પણ એમની પોતાની હોય છે, એટલે સ્વાભાવિક છે કે મતાધિકાર કરવાનો અધિકાર પણ વિદ્યાર્થીને હોવો જ જોઈએ. બીજું, આજે આપણે આજે માત્ર ભારતમાં નહીં પણ દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જેમાં નાગરિકોને 18 વર્ષે મતાધિકાર મળે છે. અને એનું મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થી આ વખતે પોતાની રીતે સ્વતંત્રપણે વિચારવા માટે સક્ષમ હોય છે. એ સમાજમાં
સમાજની જરૂરિયાત શું છે એ સમજી શકે છે. બિલકુલ. એનામાં જુસ્સો અને સૌથી સારી યુવા શક્તિની એક વાત એ છે કે નિસ્વાર્થ હોય છે. હા, એ વાત ચોક્કસ કે ઘણી વખત એ બીજા કોઈની ઇન્ફ્લુઅન્સમાં પણ આવી જાય અથવા તો ફ્લોમાં વહી જાય, આ બની શકે. પરંતુ જો એનામાં વોટર લિટરસી હોય અને જો રિસ્પોન્સિબલ હોય, કેમ કે આ પણ એક સિસ્ટમની વોટર લિટરસી, રેખાબેન, એક વસ્તુ છે કે વોટર લિટરસી ક્યાંથી આવશે? કારણ કે આપણા એજ્યુકેશનની અંદર એવી કોઈ સિસ્ટમ નથી કે તમે 18 વર્ષે તમને મતાધિકારનો ઉપયોગ તો આપે છે, પણ એ ઉપયોગ યુઝ કેવી રીતે કરવાનો એવું આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાંય છે નહીં કે આપણા દેશની રાજકીય પરિસ્થિતિ અંગે કે આર્થિક પરિસ્થિતિ અંગે કે સામાજિક પરિસ્થિતિ અંગે એને જાગૃત કરી શકાય કે પોતાના લીડર્સ આપણે સિલેક્ટ કરી શકીએ. એટલે કેવી રીતે એ પોસિબલ? નહીં, આપની વાત સાથે હું સહમત છું, પણ એની સાથે આ વખતે સરકાર દ્વારા અને તેમજ શિક્ષણ વિભાગ દ્વારા થયેલા પ્રયત્ન માટે હું વાત કરીશ. લગભગ 1 મહિનાથી શિક્ષણ વિભાગમાં અમે સતત, એટલે દરેક શાળાઓ પ્રયત્ન કરી રહી છે કે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે. બિલકુલ. એના માટે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. અનેક પ્રકારના કાર્યક્રમો, એટલે કે વિદ્યાર્થીઓએ કઈ રીતે વોટ આપવો જોઈએ, એમને દરેક ઇલેક્શનની આખી પ્રોસેસ એમને સમજાવવામાં આવેલી છે. રેલીઓ પણ કાઢીને પણ મત આપવાનો શા માટે ઉપયોગી છે એ માટે એમનામાં જાગૃતિ લાવવામાં આવે છે. અને મારા ખ્યાલથી લગભગ દરેક દિવસે નાના કોઈક ને કોઈક, મારી શાળામાં તો થાય જ છે આ કાર્યક્રમો. એટલે દરેક નાના અનેક કાર્યક્રમો થ્રુ વિદ્યાર્થીઓમાં એ જાગૃતતા લાવવામાં આવેલી છે કે તમારો વોટ એટલો બધો કિંમતી છે કે તમે સરકાર બદલી શકો છો, તમે દેશમાં, અને તમે આજે જયારે આપણે વિશ્વના રાજકારણની વાત કરીએ તો આટલું મોટું ભારત લોકતંત્ર દેશ છે, જો એના રાજકારણમાં બદલાવ આવશે તો એ માત્ર આપણા દેશ માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે પણ એક બહુ મહત્વની ઘટના હોય. એટલે વિદ્યાર્થીઓમાં આ જાગૃતતા લાવવાની બહુ જ જરૂરત છે કે એક વોટની કિંમત ખૂબ જ, અને એટલા માટે જરૂરત છે કે અત્યારે આપણે જોઈએ છે રેખાબેન કે રાજકારણની અંદર ભણેલા ગણેલા લોકો બહુ ઓછા આવતા હોય છે. હમણાં ગઈકાલે જે રિપોર્ટ ADR નો બહાર આવ્યો એમાં જે 89 બેઠકો ઉપર પહેલા તબક્કાનું મતદાન થવાનું છે એમાં 788 ઉમેદવારો છે 89 બેઠકોના. એ 788 માંથી 62% ઉમેદવારો એવા છે કે જે લોકો ગ્રેજ્યુએટ પણ નથી થયેલા. એટલે તમે વિચારો કે ભણેલા ગણેલા લોકોનું રાજકારણમાં કેમ ઓછું આવે છે કે એ અંગે અવેરનેસ નથી. હવે હા, એટલે જ જ્યારે જો વિદ્યાર્થીઓને ઇન્વોલ્વ કરવામાં આવે પ્રોસેસમાં, તો વિદ્યાર્થી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રાજકારણ સાથે એ ઇન્વોલ્વ થશે. અને એ પણ એમાંથી સારા જે વિદ્યાર્થીઓ જેને ખરેખર સામાજિક કાર્ય કરવામાં રસ છે, આવા લોકો એક આ માધ્યમથી બની શકે કે રાજકારણમાં પ્રવેશે અને ભવિષ્યમાં આપણને એક સારા રાજનેતા મળી શકે. અને વ્યક્તિ ભણેલો હશે, સેન્સિબલ હશે, લોકોને લાગણી સમજતો હશે, પ્રશ્નો સમજતો હશે, તો એનું સમાધાન પણ યોગ્ય રીતે શોધી શકતો હોવો જોઈએ. એટલે એ રાજકારણમાં આવવું પણ શિક્ષિત લોકોનું એટલા માટે જ જરૂરી થઈ ચૂક્યું છે. અચ્છા, વ્યાસજી પાસે ફરી એક વખત જવાનો પ્રયત્ન કરીશ, પણ કદાચ વ્યાસજી સુધી મારો અવાજ નથી રહ્યો. મારી ટીમ મને ઇન્ડિકેશન આપી રહી છે, તો રેખાબેન ત્યાં સુધી હું તમને જ પ્રશ્નો કરતો રહીશ. રેખાબેન, સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે રાજકીય પક્ષો આવા મતદારોને આકર્ષવાના પ્રયત્નો કરતા હોય છે, ત્યારે ભૂતકાળમાં પણ જોયેલું છે કે યુવાઓએ દેશના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. એ પાછળની PM ના ઇલેક્શન્સ હોય કે રાજ્યના ઇલેક્શન્સ હોય તો એ સત્તા પલટાવી પણ શકે છે. કેવી રીતે જોઈ રહ્યા છો આ ઘટનાઓને, યુવાનોની શક્તિને, યુવાઓની શક્તિને? યુવાનોની અદ્ભુત શક્તિ છે, એ સાચી વાત છે. અને આપણા એક દેશમાં અને ખાસ કરીને આપણા સમાજની એક થોડી એવું કહી શકાય કે એક સોશિયલ સિક્યુરિટી તમામને જોઈએ છે, અને એમાં વિદ્યાર્થી પણ આપણા સમાજનો જ એક ભાગ છે. એટલે કોલેજમાં એક ગ્રુપની જે એક્ટિવિટી કોઈ પણ હોય એમાં બહુ આસાનીથી ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે. આજકાલ ઘણા બધા રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખ કોલેજોમાં તેમજ ઇવન શાળામાં તો અલાઉડ ના હોય, પણ શાળાની બહારની સાઈડ ખૂબ જ એક્ટિવ હોય છે. અને વિદ્યાર્થીઓ મિત્રતા ભાવે અને એક ચલો ભાઈ તું ગયો તો હું પણ જાઉં,
એવી રીતે એક એના ઇન્ફ્લુઅન્સની અંદર એમાં દોરવાઈ જતો હોય છે. આ એક ખૂબ જ મારા ખ્યાલથી ગંભીર બાબત છે. આ ના થવું જોઈએ. બિલકુલ. અને આમાં આપે જે શરૂઆતમાં વાત કરી ને વોટર્સ લિટરસીની, એમાં મારે એ પણ કહેવું પડશે કે એજ્યુકેશન સિસ્ટમમાં અને એમ જ પેરેન્ટ્સને બંને તરફથી વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારતા શીખવાડવું પડે. બિલકુલ. એટલે તો આવી ઘટના ના બને કે જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ છે એ વિદ્યાર્થીઓને એક ગાડરિયા પ્રવાહમાં જો લઈ જવા માંગતો હોય અને જો વિદ્યાર્થી સ્વતંત્ર રીતે વિચારી શકે કે આ વસ્તુ કોણ આમાં ઉમેદવાર સાચો છે, કઈ બાબત સાચી છે, કોણે સારા કાર્ય કર્યા છે, આ સ્વતંત્ર રીતે વિચારી શકે તો આઈ ડોન્ટ થિંક કે કોલેજમાં પણ જો એમને આ રીતની પ્રવૃત્તિ થતી હોય પણ એ વિચારી શકે, કારણ કે 18 વર્ષે તમે પુખ્ત તો થાવ છો કાયદાકીય રીતે, પણ તમારી સમજણ શક્તિ કેટલી છે એ કોણ નક્કી કરી શકે? અમુક લોકો તો 60 વર્ષના થાય તોય સમજણ શક્તિનો અભાવ હોય છે. અને આપણી ગુજરાતીમાં કહેવત છે કે સાઠે બુઢી નાઠે, આવી કહેવતો પણ છે. એટલે હા, એટલે તમારી સમજણ શક્તિ અને એની ઉપર ડિપેન્ડ છે કે તમે 18 ના થઈ ગયા તો મતાધિકારનો ઉપયોગ તમે આપી દીધો, ગુડ, તમને સરકારે એ અધિકાર તો આપી દીધો છે લોકશાહીના દેશમાં, પણ એનો ઉપયોગ તમે કેવી રીતે કરી છે? અને ખાસ મારે રેખાબેન એ જ કહેવું છે કે આજના યુવાનને, ટીનેજર્સ, આપણે પણ આ તબક્કામાંથી નીકળી ચૂક્યા છે, એટલે ટીનેજ એટલે એવી અવસ્થા છે કે ત્યારે દરેક ટીનેજર્સ પોતાના આદર્શ ગોતતો હોય છે કે હું આના જેવો દેખાવ, કે હું આના જેવું કરું, આવી ભાવના સૌથી વધારે હોય છે. ત્યારે આવા લોકોને સૌથી વધારે ટાર્ગેટ કરવામાં આવતા હોય છે, આ વોટર્સને. અને જેટલું જ્ઞાન એ લોકોને પબજી અને ઇન્સ્ટાગ્રામનું હોય છે એટલું જ્ઞાન એમને દેશની રાજનીતિ વિશે નથી હોતું, એટલે આ તરત કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવી જતા હોય છે. બિલકુલ સાચી વાત છે. શું કહેવું આપનું? તો આ વિશે શું કરવું જોઈએ? આ વિશે જાગૃતતા કેળવવાની ખૂબ જ જરૂર છે. મેં થોડા વખત પહેલા જ ગયા અઠવાડિયામાં એક મૂવી જોઈ હતી, મને અનફોર્ચ્યુનેટલી એનું નામ યાદ નથી આવતું, ડોક્યુમેન્ટરી મૂવી હતી. ઓકે. અને એ મૂવીમાં જે હીરો હતો એણે એવું કહ્યું કે જ્યાં સુધી હું કોઈની વાત સાંભળેલી માનીશ નહીં, જ્યાં સુધી હું ખુદ એક્સપિરિયન્સ નહીં કરું, હું ખુદ એનો અનુભવ નહીં કરું, અથવા તો મારી પોતાની આંખે નહીં જોઉં, ત્યાં સુધી હું કોઈની પણ વાત માનીશ નહીં. આની આખી આ ફિલોસોફી ઉપર જ આ મૂવી હતી. તો મારો વિદ્યાર્થીઓને પણ અત્યારે એ જ સંદેશો છે કે આપણી પાસે ઘણા બધા મેસેજીસ આવતા હોય છે, અનેક સંગઠનો કાર્યરત છે, ખૂબ એક્ટિવ છે. રાજકીય પક્ષોના જે વિદ્યાર્થી સંગઠનો, પછી એને તમે રાઇટી કહો કે લેફ્ટી, આ બધા જ ખૂબ સક્રિય છે. એક્ઝેક્ટલી. તો એની વાતોમાં આવવાના બદલે સ્વનિરીક્ષણ કરવાની એક આદત વિદ્યાર્થીઓએ પાડવી પડશે જો દેશને આગળ લઈ જવો હોય તો. આ બહુ ગંભીર બાબત છે. બિલકુલ સાચી વાત. આજે મારી પાસે એવા વોટ્સએપ મેસેજ આવેલા હતા, હું આપની સાથે શેર કરું છું, કે જેમાં એમ લખેલું હતું કે નહેરુજી છે એ મુસ્લિમ, એના ફાધર મુસ્લિમ, એટલે એના પિતાજી મુસ્લિમ, એટલે ઇતિહાસ સાથે ક્યાંક છેડા થઈ રહ્યા છે. એ રીતે ઇન્દિરા ગાંધી મુસ્લિમ અને રાહુલ ગાંધી પણ મુસ્લિમ, બરાબર. હવે આ પ્રકારના ફેક મેસેજીસ છે ફેલાવવાનો ઉદ્દેશ્ય રાજકીય હોય, સ્વાભાવિક છે. હું ઇતિહાસને જાણું છું, હું આ વાત નહીં માનું, પરંતુ અનેક વિદ્યાર્થીઓ છે જે લોકોને પબજી સાથે આજે સંકળાયેલા છે, જે લોકો વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજીસ સાચો માને છે, અથવા તો એ જેની ઇન્ફ્લુઅન્સ હેઠળ છે એના કેમ્પસમાં વિદ્યાર્થી નેતાઓ પણ હોય ઘણા બધા. બિલકુલ બિલકુલ. તો આ વિદ્યાર્થી નેતાઓની ઇન્ફ્લુઅન્સમાં એ લોકો જે વાત કહે એને એ બહુ જ આસાનીથી સ્વીકારી લેતા હોય. એટલે અત્યારના સમયમાં રેખાબેન એવું છે ને કે સોશિયલ મીડિયા એ તલવારની બે ધાર જેવું છે કે એના સારા પાસા પણ છે, એના ખરાબ પાસા પણ છે. હવે એ વ્યક્તિ ઉપર નિર્ભર છે, સમાજ ઉપર નિર્ભર છે કે એ કયા પાસાને સ્વીકારે છે. કારણ કે સોશિયલ મીડિયા થકી આપણે ઘણા બધા જાગૃત પણ થઈ શકીએ છીએ, ઘણું નવું જાણવા પણ મળી શકે છે, પણ એ જ સોશિયલ મીડિયાનો આવી રીતના ફેક મેસેજ ફેલાવીને દુરુપયોગ પણ થઈ શકે છે. હા, ફેક મેસેજના કાયદા પણ આપણા દેશમાં છે, પણ એ કાયદાનો અમલીકરણ થાય કેટલું થાય છે એ પણ આપણે જોઈએ છે. વ્યાસજી પાસે જઈશ. વ્યાસજી, મારો અવાજ આપને આવી રહ્યો છે? વ્યાસજી, તમે મને સાંભળી શકો છો? આપનો અવાજ મારા સુધી નથી આવી રહ્યો. ઓકે,
વ્યાસજી, મારો સવાલ એ છે આપને કે 18 વર્ષે મતાધિકારના જમા ઉધારની જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છે તો તમે કયા જમા ઉધાર જોઈ રહ્યા છો? જો આમાં પ્રવીણભાઈ મુદ્દો એ છે કે આજના યુવાનમાં પરિપક્વતા નથી એવું હું નથી માનતો. આજનો યુવાન એ સોશિયલ મીડિયાને પણ એ જ યુવાન એ સિલિકોન વેલીમાં કે અન્ય કોઈ જગ્યાએ કામ કરે છે ત્યારે બહુ સરસ રીતે કામ કરે છે. પણ મારો જે મુદ્દો છે તે બીજો છે. 18 વર્ષનો મતાધિકાર યુવાનોને આપવામાં આવે તો યુવાનોની પરિપક્વતા સામે કોઈ વાંધો છે એવું છે જ નહીં. એને તો 12 વર્ષે આપો તો 12 વર્ષે આપો. અત્યારે છોકરા વહેલા મેચ્યોર થાય છે. પણ કોન્ફ્લિક્ટિંગ ઇન્ટરેસ્ટ ઉભા થાય છે એના જીવનમાં. એને મતાધિકાર મળવાનો છે એટલે NSUIC, ABVP એવી બધી જે જમાત છે એ એના ઉપર ઈશ્વરની તૂટી પડે છે અને એને કેમ વટલાવીને પોતાનામાં લઈ લેવો. એટલે જે ઉંમરે એને ભણવામાં ધ્યાન આપવું જોઈએ એ ઉંમરે છોકરો અથવા દીકરી એ પ્રિન્સિપાલના સામે સ્લોગનો પોકારવામાં નિષ્ણાત બને છે, વાઇસ ચાન્સેલરને ઘેરો ગાળવામાં નિષ્ણાત બને છે અને તોડફોડ કરવામાં નિષ્ણાત બને છે. ભણવાના જે સમય છે, આપણે આમ ચાર આશ્રમ છે. પહેલો છે 25 વર્ષ સુધી એ બ્રહ્મચર્ય આશ્રમ છે, જેના 2 મુખ્ય ઉદ્દેશો છે: વિદ્યોપાર્જન કરવું અને શરીર સૌષ્ઠવ બરાબર વધારીને સંચય કરવો. હવે આ હેતુના બિલકુલ વિપરીત કામ આ 18 વર્ષનો મતાધિકાર કરે છે. રાત્રે મોડા સુધી ફરવાનું, મારામારી કરવાની, ભણવાનું નહીં, ટેકનોલોજી સાથે નહીં રહેવાનું, જેને ભણવું છે એને પણ નહીં ભણવા દેવાના. એટલે પ્રશ્ન એ નથી, પ્રશ્ન યુવાનમાં બુદ્ધિ નથી એવું નથી, પણ એને કઈ રીતે વાપરવામાં આવે છે તે છે. અને રાજકીય પક્ષો, I would say absolutely without any fear, they are all useless. એમને પોતાની જવાબદારીનું ભાન નથી કે આપણે ભાવિ જનરેશનને આપણી યુવા પાંખો થકી કેવું બગાડી રહ્યા છીએ. આજે માણસ ભણવા જાય છે ને ગ્રેજ્યુએટ થવા દો, શું કરવા ABVP કે NSUIC ને એને પોતાના ધ્યેયથી ચલિત કરવા જવું છે? આ ધંધો ન બનાવાય. એ ઉંમર એવી છે કે જયારે તરુણ અથવા તરુણી બ્રહ્મચર્યાશ્રમમાં છે, એનું વિદ્યોપાર્જન એ જ કામ હોઈ શકે ને બીજું કામ હોઈ શકે તંદુરસ્તી સારી રાખવી ને એ માટે કરવું પડતી વસ્તુઓ કરવી. આ બંને બાજુ પર મૂકી અને પક્ષના ઝંડા લટકાવવા, જેને ભણવું છે ભણવા આવે છે એમને પણ નહીં ભણવા દેવા, હડતાલો પાડવી, આ જે પેલા જોડાવાળા નેતાઓ આવે છે એ દરેક પક્ષના છે. એમને એ આ વિદ્યાર્થીને પોતાની બજાર જુએ છે કે કેમ આના ઉપર હું તરાપ મારું. એટલે દરેક પક્ષ આ પ્રકારના વિદ્યાર્થીઓ જેમને ભણવું નથી, ભણવા પ્રત્યે રુચિ નથી, એવા વિદ્યાર્થીઓને સાહજિકતાથી પોતાના હોદ્દેદારો બનાવી દે. પણ જેને ભણવું છે, જે કોલેજ આવે છે, એવા 90% 95% છોકરાઓને ભણવા માટે જે વાતાવરણ જોઈએ તે વાતાવરણ નથી મળતું. અને મારો વાંધો એ સામે છે. 18 વર્ષે મતાધિકાર સામે કોઈ જ વાંધો નથી. મતાધિકાર 18 વર્ષે આપે છે, ઠીક છે. 18 વર્ષે આપણો યુવાન પરિપક્વ થાય છે. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં છીએ, એ દુનિયાને જાણે છે, એના પોતાના વ્યૂઝ હોય છે, એને રિસ્પેક્ટ કરવા જ જોઈએ અને એને લોકશાહીની આ પ્રક્રિયામાં ભાગીદાર કરવો જોઈએ. પણ એવો કાયદો હોવો જોઈએ કે શૈક્ષણિક સંકુલોમાં ABVP, NSUIC જેવી સંસ્થાઓને પ્રવેશ નહીં આપવો જોઈએ. તમે તમારા પ્રવૃત્તિ કરવી હોય તો જગ્યા રાખો કે ત્યાં જેને રસ હશે તે આવશે. તમે વિદ્યાર્થી ABVP ની કે NSUIC ની બધી જ પ્રવૃત્તિઓ ખરાબ હશે એવું નથી કરતો. વ્યક્તિત્વ ઘડતરમાં પણ આમાંની ઘણી બધી ઉપયોગી થાય છે, પણ નોટ ઇન ધ કેમ્પસ. ધ કેમ્પસ ઇઝ મીન્ટ ફોર
imparting the knowledge and the knowledge in the subject which you have enrolled for. અથવા બીજો ઓલ્ટરનેટિવ છે કે યુનિવર્સિટી જ એમને એક ઓડિટોરિયમ જેવું બનાવી આપે, જેમાં દર શુક્રવારે અથવા શનિવારે એ 2 કલાક એમને આપે. જેને આવવો હોય આવે, આ મહાન નેતાઓ પણ આવે અને એમની જે વિચાર શૃંખલા છે, આ લોકો વિચારો વહેંચે છે. હવે વિચારો વહેંચ્યા પછી ફળ કેવા આવે છે એના વચ્ચે હું 32 વર્ષ જીવ્યો છું. એટલે વિચાર વહેંચવામાં કઈ જ વાંધો નથી, વહેંચો, પણ એ જે આવે તમારી પાસે પરાણે એને વહેંચો. પેલો ભણવા આવે છે એની તમે હેરાનગતિ ન કરો. કેમ્પસમાં ગમે ત્યારે ઝંડા લઈને હાજર ન થઈ જાઓ. આજનો યુવાન શૈક્ષણિક સંસ્થામાં ભણવા આવે છે. આજે જ્ઞાનનો યુગ છે. યુવા પેઢીની પાસે જ્ઞાન નહીં હોય તો એ ક્યારેય સફળ નહીં થાય પોતાની જિંદગીમાં. એટલે એને જ્ઞાનના ક્ષેત્રમાં જે કંઈ સારામાં સારું પ્રાપ્ત થતું હોય એ પ્રાપ્ત કરવા દો. તમે વિદ્યાર્થીઓ સાથે મીટિંગ કરો, એમને કહો કે તમારા મત પ્રમાણે તમને જે ભણતર આપવામાં આવે છે એમાં શું શું કરવાની જરૂર છે. પછી પ્રિન્સિપાલ સાથે સમય લો અથવા બોર્ડ ઓફ સ્ટડી સાથે સમય લો. એમને કહો કે અમારા જે વિદ્યાર્થીઓ છે એમને આ વસ્તુઓની ઉણપ લાગી છે. અને શૈક્ષણિક સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓ પોતાના પ્રોફેસરને ઇવેલ્યુએટ કરે, જે આઈઆઈએમમાં થાય છે, નિરમામાં થાય છે, બીજી અનેક સંસ્થાઓમાં થાય છે. બિલકુલ એ પદ્ધતિ દાખલ કરો. આપોઆપ જે લોકો ભણાવવામાં નબળા છે તે બાજુ પર આવી જશે. એટલે પ્રશ્ન મતાધિકાર આપવો જોઈએ કે નહીં એ નથી. મતાધિકાર આપ્યો છે અને હું માનું છું કે આજનો યુવાન એ દુનિયાને સારી રીતે જાણે છે. કદાચ આપણા કરતા, મારી ઉંમરના લોકો કરતા પણ વધારે સારો ટેકનોસાવી છે. એટલે એના સામે વાંધો ન હોઈ શકે. વાંધો છે એમનો દુરુપયોગ કરવામાં આવે છે તે સામે. કારણ કે આ 18 વર્ષનો મતાધિકાર છે એટલે 13-14 વર્ષે તો પકડી લે છે આ લોકો. બિલકુલ વ્યાસજી, આજનો જે યુવાન, તમારા મતે તમે કીધું કે વધારે ટેકનોસોવી છે અને આજનો યુવાન જાણે છે દરેક વસ્તુને, બિલકુલ સાચી વાત છે, પરંતુ એ પ્રભાવિત થઈ જાય છે લોકોથી, એ પણ એક સાચી વાત છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા આગળ જારી રાખીએ છીએ, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળીએ એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. 18 વર્ષે મતાધિકારના જમા અને ઉધાર પાસાની આપણે વાત કરી રહ્યા છીએ. બ્રેક પહેલા આપણે રેખાબેન અને વ્યાસજી સાથે વાત કરી હતી અને હવે સીધો હું જયંત માણકર जी पास जयेश. जयंत जी, आपका क्या कहना है कि 18 साल में मताधिकार का उपयोग, तो मताधिकार का अधिकार तो मिल जाता है, उसके उधार और जमा पासे आप क्या देख रहे हो? एक तो करीब 37 साल हो गए. 1985 में ये एक बहुत ही अच्छा निर्णय राजीव गांधी ने लिया था. मैं थोड़ा सा जितना गुजराती जानता हूँ, पहले तमाम गुजराती अपने श्रोताओं से माफी मांगता हूं. मैं गुजराती समझ सकता हूं लेकिन मैं ज्यादा बोल नहीं सकता हूं, तो उसके लिए मुझे माफ कर देना. नहीं कोई बात नहीं जयंत जी. ये 18 साल का जो है, ये 2-3 प्रकार से ये वोटिंग होता है. एक तो ऐसा होता है जहां माँ बाप वोटिंग करते हैं वहां मैं करूंगा, ये मानने वाला एक क्लास रहता है. दूसरा एक क्लास ऐसा रहता है कि जो माँ बाप कर रहे हैं उसके डेलिबरेटली मैं अगेंस्ट जाऊंगा, उसके विरोध में मैं जाऊंगा, ये भी होता है. ये एक ऐसा क्लास होता है. और तीसरा क्लास, एक मुझे याद है, मैं एक बार एक लेक्चर दे रहा था कॉलेज में, तो एक लड़की जो 17 साल की थी मेरे को बोल रही थी कि सर आई एम वेरी हैप्पी, मुझे जाके एक बार ठप्पा लगाना है, आई एम समबडी ऑफ दिस कंट्री. तो उनको एक क्रेज रहती है. ये इसके बेनिफिट्स है. बात यह है कि जो आप थोड़ा सा, जो मैं आपका डिस्कशन सुन रहा था उसमें ऐसी बात निकली कि क्या 18 वर्ष के उम्र में उनको इतना दिमाग रहता है कि वो देश की बागडोर किसके हाथ में आए ये सोच सके. तो ऐसा है, 18 वर्ष की उम्र में आप कम से कम 12वीं पास हो सकते हैं. आप पेपर पढ़ते हैं, टीवी देखते हैं, गूगल की वजह से पूरा ज्ञान आपके हाथ में है, तो नेचुरली आपको थोड़ा बहुत तो भी एक क्या अच्छा है क्या बुरा है इसका ज्ञान रहता है. तो करीब पूरे वर्ल्ड में जो है, कहाँ 18 का है कहाँ 21 का, ये बात अलग है, लेकिन सभी डेमोक्रेटिक कंट्रीज में जो अधिकार है वो अधिकार 21 का अपने देश में था,
वहां राजीव गांधी ने 18 का कर दिया। अब देखिए हर एक चीज की एक, जैसे शादी की भी एक उम्र है 21 के बाद, अभी केंद्र सरकार ने की है, तो उसी प्रकार से ये एक निर्णय है और ये बहुत अच्छा है। पूरे देश में अगर देखा जाए तो हर 5 साल बाद कम से कम 5 से 10 करोड़ यंग वोटर्स आते हैं। और आपका जो थोड़ा बहुत डिस्कशन में सुन रहा था, जितना मैं समझ पाया कि ये यंग वोटर्स को अट्रैक्ट करने की बहुत कोशिश की जाती है सभी पार्टियों द्वारा। उनकी भावनाओं को एक प्रकार से उद्युक्त किया जाता है, उनकी भावना कहीं भगवान का नाम लेके, कहीं धर्म का नाम लेके। मैंने आज तक विज्ञान, शिक्षण, इसका नाम लेके कोई बात कर रहा है, ये ऐसे बहुत कम एक जो भी कोई होंगे, लेकिन मेरे ख्याल से ये बहुत इंपॉर्टेंट है कि भावनाओं को खोलने से अच्छा है कि ये 18 साल की उम्र को उसके जॉब के लिए, उसके एजुकेशन के लिए कुछ बातें अगर समझाई जाए। ये 5 से 10 करोड़ पूरे देश में जो एक हर 5 साल बाद एक वोटर क्लास ऐड होता है, और आपका कहना बिल्कुल सही है, ये भावनाओं की खिलवाड़ के साथ पक्ष अपने अपने और ये क्लास को आकर्षित करने का प्रयत्न करते हैं। बिल्कुल, बहुत साची बात है। लेकिन जयंत जी, 18-19 साल यानी टीन एज जल्दी इन्फ्लुएंसिंग हो जाते हैं, और राजकीय पक्ष जो है वो लोगों का टारगेट रहता है कि जो फर्स्ट वोटर है, वो फर्स्ट टाइम जो वोट डालने जाते हैं, वो उनका टारगेट रहता है कि कैसे उनको अपने तरफ खींचा जाए। और जैसे भी कि मैंने पहले बताया कि भाई 18-19 साल का जो भी व्यक्ति होता है, वो जितना पबजी और इंस्टाग्राम के बारे में जानता है क्या, उतना वो भारत देश की आर्थिक नीति, राजकीय स्थिति और सामाजिक स्थिति के बारे में जानता है? बिल्कुल नहीं। आपका कहना बिल्कुल सही है, और मैंने इसीलिए पहले ही जवाब दे दिया कि ये बच्चे जो है 18 साल के 2-3 प्रकार से वोटिंग करते। पहले जहां माँ बाप देते हैं वहां ब्लाइंडली दे देते, बिल्कुल उनके साथ उनकी लाइन में खड़े रहते। दूसरा एक नया आता कि जहां माँ बाप जा रहे उसके अपोजिट जा। लेकिन मेरा कहना यह है कि जो 100% वोटिंग किस एज ग्रुप का हो गया, ऐसा अगर देखेंगे ना, तो ये 18 वाले लोग 100% वोटिंग करते हैं। उनमें उत्साह रहता है कि मैं जाके वहां बटन दबाऊं। वो जो उत्साह है वो बहुत इंपॉर्टेंट है, और ये बात है कि इसको राजकीय भाषा में फ्लोटिंग वोट्स कहा जाता है, कहीं इधर जाए कहीं उधर जाए। और इसके लिए ये भी बात मैंने जो बोला कि इनकी भावनाओं से खेलना, और कोई एक महिला अपने डिस्कशन में बात कर रही थी, थोड़ा सा आवाज कम आ रहा था, लेकिन उन्होंने कुछ व्हाट्सएप की बात की, उनकी बात बिल्कुल सही है। व्हाट्सएप यूनिवर्सिटी द्वारा, फेसबुक यूनिवर्सिटी द्वारा ऐसे ऐसे मैसेजेस भेजे जाते हैं कि ये 18 साल के लोगों के दिमाग बिल्कुल उनका ब्रेन वॉश जाता है। लेकिन मैं ये मानता हूं ये तो होने ही वाला है, जैसी टेक्नोलॉजी बढ़ेगी सभी तो चीजें आएगी। ये माँ बाप का कर्तव्य है, ये उनके प्रोफेसर्स का कर्तव्य है, और ये खुद बच्चों का भी जनरल नॉलेज टेस्टिंग है कि मेरे को ऐसे मैसेज आए हैं, इसमें से स्पैम मैसेज कौन से, जैसे अपन, तो ये स्पैम कैंपेन है, और इसके पीछे मैं नहीं जाऊंगा, मैं नहीं जाऊंगी, और मैं मेरा एजुकेशन, मेरा करियर जो दे रहा है उसको मैं वोट करूंगा। ये उन्होंने भी देखना चाहिए। जयंत जी, अगर 18 साल में आप मत का अधिकार दे रहे हो, वोटिंग का अधिकार दे रहे हो, तो ऐसा भी करना चाहिए कि अगर व्यक्ति 18 साल का हो तो इतनी मैच्योरिटी तो उनमें होनी चाहिए कि हमारा नेता कैसा हो उतना समझने की कोशिश या इतनी अंडरस्टैंडिंग तो उसमें होनी चाहिए। तो उसके लिए क्या हमारी एजुकेशन सिस्टम के अंदर कुछ बदलाव लाना चाहिए, आपको लगता है? मैं ये मानता हूं कि ये कभी कहीं पढ़ा है मैंने, कहीं सरस्वती वंदना वगैरह की बातें चलती है, ये गए कई कुछ सालों में जरा ज्यादा बढ़ गई है। लेकिन मैं ये मानता हूं कि इंडियन कॉन्स्टिट्यूशन जिस प्रकार से किसी भी टेक्स्ट बुक में भारत मेरा देश है, जो प्लीज है महात्मा गांधी का फोटो के साथ, वो जैसी होती है, वैसे ही इंडियन कॉन्स्टिट्यूशन के बारे में, भले ही आप पॉलिटिकल साइंस के स्टूडेंट हो या ना हो, लेकिन हमारी भारतीय राज्य घटना की वी द पीपल ऑफ इंडिया, जिसको हम प्रियम्बल बोलते हैं, वो प्रियम्बल का उसके बारे में थोड़ी सी बेसिक नॉलेज बताओ, प्रियम्बल बताओ, या तो द बेसिक्स ऑफ इंडियन पॉलिटिकल सिस्टम, बिल्कुल बेसिक्स,
क्योंकि मैं तो पॉलिटिकल साइंस का स्टूडेंट हूं, मैं तो पूरा उसके ऊपर एक लेक्चर दे सकता हूं, इतनी जरूरत नहीं है। लेकिन बिल्कुल बेसिक बातें जो है वो साइंस, कॉमर्स, आर्ट्स मेरे ख्याल से सभी को देना चाहिए। और ये 12वीं तक आप सभी को ये मैंडेटरी, बिल्कुल बेसिक, हाउ योर कंट्री इज गवर्नड, ये बेसिक देना चाहिए। और जो आपका कहना बार बार आ रहा है कि या इनको समझ रहती है, बिल्कुल मैंने ऐसे कई होशियार स्टूडेंट्स देखे हैं जो आर्ट्स फैकल्टी के नहीं रहते, पॉलिटिकल साइंस के नहीं रहते, अपनी अपनी फैकल्टी में बहुत ज्यादा रहते, लेकिन उनको बेसिक नॉलेज ऑफ इंडियन पॉलिटिकल सिस्टम बिल्कुल नहीं रहता। और इसके लिए आपका कहना सही, और इसके लिए मैं बोल रहा हूं कि इंडियन कॉन्स्टिट्यूशन, प्रीएम्बल, हमारा राज्य पद्धति कैसा है, बिल्कुल बेसिक, किसी को भी क्रिटिसाइज नहीं करो कि बिल्कुल। भाई हमारे यहाँ ये देने चाहिए। બિલકુલ, એટલે આ સમાજની અંદર એક જાગૃતિ આવે, એક સમજ આવે, એની માટે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે કે 18 વર્ષ તમે કર્યા છે એની સામે કોઈ જ વિરોધ નથી, પણ 18 વર્ષનો જ્યારે વ્યક્તિ થાય, યુવાન થાય છે કે યુવતી થાય છે, તો એનામાં એટલીસ્ટ એટલી તો સમજ છે કે એ પોતાના લીડર્સ કેવો હોવો જોઈએ અને કોને એ ચૂંટી શકે, એટલી તો સમજ એનામાં કેળવાવી જોઈએ। વ્યાસજી, આપની પાસે આવું છું કે જયંતજીએ જે પ્રકારે વાત કરી કે બે પ્રકારના માણસો હોય છે કે એક તો એમના પેરેન્ટ્સ સાથે, એટલે કે મમ્મી પપ્પા જે કરે એ કરવું અથવા તો એમની વિરોધમાં જવું। આપને શું લાગે છે કે તમે જેમ પહેલા કીધું એમ કે આજનો યુવક ટેકનો સેવી તો છે જ, પરંતુ શું એ દેશની રાજકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ ને જાણી શકતો હોય છે, સામાજિક સ્થિતિને જાણી શકતો હોય છે, એ પોતાના લીડર્સ, પોતાના નેતાને ચૂંટી શકે, શું એટલી સમજ શક્તિ ધરાવતો હોય છે 18-19 વર્ષનો યુવક કે યુવતી? ફરી એકવાર કે તમારે તમારા વિદ્યાર્થીને 18 વર્ષની ઉંમરે એની પ્રાથમિકતાઓ કઈ છે એને ખબર છે? એ પ્રાથમિકતાઓથી દૂર લઈ જઈને આ મમ્મો જમ્મો ભણાવવાનો કોઈ અર્થ નથી। કોઈ પણ સ્કૂલ, કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં રાજકીય કાર્યકરોને પ્રવેશ બંધી હોવી જોઈએ, કારણ કે બાળકની પ્રાથમિકતા શું છે? હવે જયારે 18 કે 19 વર્ષના યુવાનને પૂછો તો એની પ્રાથમિકતા શરીર સૌ વધારવું તે છે, એની પ્રાથમિકતા જ્ઞાન વૃદ્ધિ કરવી તે છે, એની પ્રાથમિકતા પોતાના વોકેશનલ ફિલ્ડમાં શું થઈ રહ્યું છે તે જાણવું તે છે, એની પ્રાથમિકતા શું છે? અને જો એની પ્રાથમિકતા બધી જ હોય તો એને કરવા દો ને, તમે શું કહો એને વચ્ચે આડખીલી રૂપ બનો છો અને 18 વર્ષે મતાધિકાર છે, આપશે મત, તમે કહેશો તો જ આપશે એવું થોડું છે। એટલે આપણે પહેલી વાત તો એ કે યુવાનોને ડિવેલ્યુ કરીએ છીએ કે આ જો એમના કહેવાતા આ ટ્રેડ યુનિયનિસ્ટ, એ પછી એબીવીપી હોય કે એનએસયુઆઈસી હોય કે યુથ કોંગ્રેસ હોય કે યુવા બીજેપી હોય, એમનો લક્ષ્ય ન હોઈ શકે। દે મે બી આ સ્પેશિયલાઇઝ્ડ પોલિટિશિયન્સ who are now in the field with all the knowledge of all the kind of cunningness, વિચાર એટલે ત્યાંથી પછી એમને તો ક્યાંક જવું છે। ઘણા બધા એબીવીપીના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે, એટલે એમનું અંતિમ લક્ષ્ય તો ત્યાં છે। ગાય છે ભલે કે પથકા અંતિમ लक्ष्य नहीं है सिंहासन पर चढ़ जाना, इट इज अ ब्लैटेंट लाई। पथ का अंतिम लक्ष्य यही है सिंहासन पर चढ़ जाना। ये लक्ष्य लेकर तो घूमते हैं। रेखा खुद रह चुकी है फुल टाइमर एबीवीपी की। आज जिस तरह से एबीवीपी चलती है, और एक जमाने में मैं भी एबीवीपी का बुक बैंक शुरू करने से लेकर कई प्रवृत्तियों से जुड़ा था। उस समय में एबीवीपी जो मर्यादाओं से चलती थी, जिस तरह उनको मार्गदर्शन दिया जाता था, एक आध प्रोफेसर उनको बैठा के बात करता था कि ऐसा नहीं करते, आज वो मेंटोरिंग हो रहा है? नहीं। आज तो राजकीय पक्ष अगर कहना भी है तो धमाल करके आए, मारामारी करके आए, फर्नीचर तोड़ के आए, कुछ जला के आए, तो नजदीक के पुलिस स्टेशन को सूचना देते हमारे कार्यकर है, इनके साथ कोई कार्यवाही नहीं करनी है। अक्सर ये देखा जाता है। तो मैं मानता हूं कि प्रश्न ये नहीं है 18 साल की उम्र में मैच्योरिटी है या नहीं, वो तो प्रश्न ही नहीं है। प्रश्न ये है कि उनकी प्रायोरिटी क्या है, उनकी प्राथमिकताएं क्या है। क्या उनकी प्राथमिकता
अभी पॉलिटिकल एक्टिविटी है, क्या उनकी प्राथमिकता स्टूडेंट यूनियन एक्टिविटी है, क्या उनकी प्राथमिकता वो ये है कि वो नेतागिरी करे और अपना पढ़ाई लिखाई में ध्यान न दे? सिर्फ उतना नहीं, उनके दिए हुए स्ट्राइक कॉल की वजह से जो बेचारे गरीब और मध्यम वर्ग के लड़के लड़कियां पढ़ने आते हैं, उनको भी पढ़ने का मौका नहीं मिलता। तो ये सब चीजें को मद्देनजर रखते हुए माय क्वेश्चन इज कि क्या प्रायोरिटी है बच्चों की? बच्चों की प्रायोरिटी एबीवीपी या एनएसयूआईसी या युवा भाजपा या यूथ कांग्रेस या किसी की झोली भरना है? उनको पढ़ने दो, पढ़ाई का समय है। आज हम दुनिया की 150 यूनिवर्सिटियों में नहीं है, हमारा शिक्षण का स्तर गिर रहा है। इसमें दो प्रमुख चीजें मुझे दिखती है। एक, शिक्षण का व्यापारीकरण इन द नेम ऑफ प्राइवेटाइजेशन। जितने भी कैंपस है आप विजिट कर लो, किसके हैं? एक पर्टिकुलर कम्युनिटी होल्ड्स 80% ऑफ द एजुकेशनल कैंपसेस। दूसरी बात है दैट गवर्नमेंट इंस्टीट्यूशंस आर पर्पसेसली स्टार्व ऑफ द स्टाफ। वहां स्टाफ ही नहीं मिलता इनको ताकि उन लोगों को मिल सके। तो अब सरकार का उद्देश्य है कि गरीब बच्चों को, मध्यम वर्ग के बच्चों को अपने जरिए, तो ये तो आप वर्ग भेद शुरू से कर लेते हो कि एक का बच्चा बहुत 5 स्टार कॉलेज में पढ़ता है, एयर कंडीशन क्लासेस है या एयर कंडीशन क्लासेस वाली स्कूल में पढ़ता है, और गरीब का बच्चा बेचारा प्राइमरी स्कूल जो सरकार की है उसमें पढ़ता है जहां बारिश में पानी गिरता है। तो ये वर्ग भेद तो आप कर रहे हैं शुरू से। तो इट इज नॉट इन लाइन विद द कॉन्स्टिट्यूशन विच प्रोवाइड इक्वल अपॉर्चुनिटीज टू एवरीबडी। हाँ, आपको करनी है क्लासरूम में एयर कंडीशन, तो झुग्गी झोपड़ी के बच्चों को भी वही क्लासरूम में पढ़ाओ आप। अब आरटीई की कोई व्याख्या करने की जरूरत नहीं है, उससे टोकनिज्म होता है, जरूर होता है, इतना तो फायदा हुआ कम से कम। मगर शिक्षण कौन से संस्था में आप लेते हैं, उसके जरिए ही आप पिछड़ते जाते हैं। या तो मीडियम की वजह से पिछड़ते हैं या एक्सपोजर की वजह से पिछड़ते हैं, और ये बंदे वहां नहीं जाते क्योंकि वहां कुछ नहीं मिल रहा है। ये जो लीडर्स है, वो लीडर्स तो बड़े बड़े यूनिवर्सिटी कैंपस है जहां बड़े बड़े वाइस चांसलर साहब बैठते हैं, जो एक पार्टी के नाम की दुहाई देके आए होते हैं, वहां जाते हैं। तो ये चीजें ठीक नहीं है। 18 साल के मताधिकार के सामने मुझे कतई 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 रोष नहीं है। मैं उसकी सराहना करता हूं, देना चाहिए, मगर उसके साथ बाकी की चीजों में भी समानता लाओ ना भाई। एक लड़का जो 5 स्टार स्कूल में पढ़ता है और एक बच्चा जो सरकारी यूनिफॉर्म लेके 30 रुपया माह लेके, जिसकी प्रॉपर्टी खाने की क्वालिटी अच्छी ना हो, वैसा मध्याह्न भोजन के ऊपर पलता है, तो उसको ठीक करो ना भाई। ये एबीवीपी और एनएसयूआईसी वालों को भी करना चाहिए। फॉर ए वाइल डिक्लेयर हॉलीडे ऑन योर एजुकेशन। अगर आपके तस्वीर में प्राइम मिनिस्टर बनना लिखा है, आप बन जाओगे। मत करो ये धांधली, किसी और के बच्चे को पढ़ने दो। ये काम समाज का है, दायित्व समाज का है, और इस तरह की धांधली करके इन बच्चों का, और खासकर उसके भुक्तभोगी कौन होते हैं? मीडियम एंड पुअर क्लास स्टूडेंट्स, जो सरकारी कॉलेजों में पढ़ते हैं, जो सरकारी यूनिवर्सिटियों में पढ़ते हैं। क्यों करते हो आप ये सब? जाके और कहीं जाओ, पता चलेगा आपको एंट्री भी नहीं मिलेगी। तो ये नहीं करना चाहिए। आप करो। ये भी मैं जानता हूं कि टोकनिज्म के वास्ते जो टोकनिज्म, कई विद्यार्थी संस्थाएं कुछ क्लासेस भी चलाती है, कई विद्यार्थी संस्थाएं कुछ अंशंत राष्ट्रभक्ति के लेक्चर्स भी देती हैं, और उसके बाद लड़के को पूछो कि इसका ये क्या है, कुछ मालूम नहीं होता, क्योंकि लेक्चर देने वाले को भी नहीं मालूम होता। तो मैं मानता हूं कि कैंपस पे, ऑन कैंपस, एवरी काइंड ऑफ पॉलिटिकल एक्टिविटी शुड बी बैंड। 18 years वोटिंग एज इज ऑल राइट,
if at all ABVP or NSUIC or Yuva BJP or Yuva Youth Congress want, before election they should be given a week. आप आओ, आपकी फिलोसॉफी समझाओ और आपको जो भी कहना है आपकी पार्टी के बारे में, आपके कैंडिडेट के बारे में कहो. But for heaven's sake, don't make university as the adda of this kind of unionism. वो कोई अमीर लोगों के बच्चों को हैरान नहीं करते आप गरीब और मेरे जैसे लोग हैं जो 6 स्टैंडर्ड 3 रूम की शाला में पढ़ के आते हैं, जो स्ट्रगल करते हैं, उनके लिए आप एक रोड़ा अटकाते हो. इसीलिए मैं ये कहता हूं कि प्रायोरिटी क्या है स्टूडेंट की. यू वांट हिम टू बिकम अ पॉलिटिकल लीडर, देन लेट हिम डू दैट. देन डोंट मेक अ फेक शो ऑफ मेकिंग हिम एक्सपर्ट इन अ पर्टिकुलर डिसिप्लिन. तो प्रश्न वहां है, प्रश्न और कोई प्रश्न नहीं है. प्रायोरिटी स्वीकारो, समाज का दायित्व है और समाज का दायित्व है कि जिसके भी बच्चे हैं, ये भारत का भविष्य है, इनको पढ़ने दो. स्कूल कॉलेजेस के कैंपस पे ये झोले वाले नहीं चाहिए. उनके पेरेंट्स है जो उनको कुछ सहायता देनी है, तो आप कैसे उनके ठेकेदार बनने होंगे. बिल्कुल. तो और करो भी तो आप. मैं भी यूनियन एक्टिविटी में और स्टूडेंट एक्टिविटी में भाग ले चुका हूं, मगर बाहर रह के करो ना. आप एक बड़ा सा मकान बनाइए, या तो किराए से लिए, कोई कॉलेज के साथ आपकी, अब तो कई राजकीय नेताओं के अपने कॉलेज है, तो आप एक आध रूम प्रोवाइड कर दीजिए, आपका ऑडिटोरियम प्रोवाइड कर दीजिए और क्लासेस रखिए. हर वीक में एक बार लगेंगे क्लास, जिसको आना है आए. मैं मानता हूं कि प्रश्न मताधिकार का नहीं है, 18 साल का नहीं है देवांग भाई. प्रश्न प्रायोरिटी क्या है 18 साल की उम्र में बच्चे की, वो है. और वो हम न चर्चा करनी पड़े, इसीलिए 18 साल की उम्र के इर्द गिर्द स्पुतनिक राइड करके घूमते रहते हैं. बिल्कुल. देवांग भाई, जयंत भाई, क्या आपका भी यही मानना है कि किसी भी राजकीय पक्ष के विद्यार्थी पाक को स्कूल या कॉलेजेस में बैन करना चाहिए, क्योंकि भाई उसकी जो प्राथमिक जरूरियातें हैं वो पूरी नहीं हो रही है. जो 18-19 साल का जो बच्चा है उसको प्राथमिक जरूरियात पूरी नहीं होती और वो इस चक्कर में फंस जाता है कि उसको युवा नेता बनना है, वो किसी राजकीय पक्ष के विद्यार्थी पाक में फंस जाता है. क्या आपका भी यही मानना है? ये इतनी स्टार्क रियलिटी जयनारायण जी ने बताई है कि हर पॉलिटिकल पार्टी का जो ध्यान रहता है वो ये फ्लोटिंग वोट्स की ओर, यंग, क्योंकि ये अगर उन्होंने कैच देम यंग नाम का एक फ्रेज है, चाहे वो आर्मी में रहे चाहे कहीं जगह, कैच देम यंग. और उस वक्त जो ब्रेन वॉशिंग होता है वो कम से कम 30-40 साल तक रहता है. तो आप देखिए, अगर ये जो कम से कम पूरे देश में 10 करोड़ और जिसमें जो व्यास साहब ने बोला कि फाइनेंशियल उनकी जो डिफरेंसेस रहते हैं, एक बिल्कुल हाई क्लास 5 स्टार पे एजुकेशन लेता है और एक एजुकेशन नहीं ले पाता, जिसको बेसिक सिविक एम्यूनिटीज नहीं रहती, तो हर एक को अट्रैक्ट करने के लिए, वो तो सुपर क्लास को तो अट्रैक्ट करते ही नहीं है, वो बिल्कुल वो निचले हिस्सों को अट्रैक्ट करने के लिए नेचुरली भावना प्रधानता. और उन्होंने जो एक बात कही, राष्ट्र प्रेम, और बाद में पूछा गया ये क्या राष्ट्र प्रेम है. हम आपको बताते हैं कि अभी हमारे पत्रकारों की जो मुंबई में भी जो ग्रुप है, वहां भी ऐसे राष्ट्र प्रेमी पत्रकार भी हमको मिलते हैं. मैं उनको पूछता हूं कि भैया ये राष्ट्र प्रेम का सर्टिफिकेट देने वाली ऑर्गेनाइजेशन कौन है, ये तो बताओ. क्या राष्ट्रभक्त मैं नहीं हूं? क्या मैं देशभक्त नहीं हूं? क्या मैं किसी ऑर्गेनाइजेशन को नहीं मानता? तो ये सब बातें होती है, बिल्कुल उनका कहना सही है. और इसका कारण यही है कि राजकीय पक्ष तो बोलेंगे हम तो उनको अट्रैक्ट करेंगे क्योंकि वो तो 18 साल के ऊपर वाले, हमको तो उनके पास जाना ही चाहिए, हम जाएंगे और उनके वोट्स लेंगे. सो कैन वी से कि यू कैनॉट एंटर इन स्कूल एंड कॉलेजेस, और बिल्कुल यहाँ मत आओ, यहाँ सिर्फ उनको वोकेशनल ट्रेनिंग, उनकी पढ़ाई, उनका करियर, इनके ऊपर ध्यान देना चाहिए. ये हो सकता है, ये डिमांड हम कर सकते हैं, लेकिन ये होगा मुझे नहीं लगता. ये होगा मुझे नहीं लगता. બિલકુલ. હા, એટલે ઘણી વખત એવું થતું હોય છે. અને રેખાબેન, તમારું શું કહેવું છે આ વિશે કે આજકાળની અંદર વિદ્યાર્થી નેતાઓ, અને ઘણી વખત આપણે જોયું છે કે રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખ જે હોય છે કોલેજ અને સ્કૂલની અંદર ઇન્ટરફિયર કરતી હોય છે, અને એવા 18-19 વર્ષના વિદ્યાર્થીઓ પણ ક્યાંક એમના ઇન્ફ્લુઅન્સમાં આવી જતા હોય છે.
વ્યાસજીએ કીધું એમ કે મેચ્યોર તો હોય છે, પણ એની શું જરૂરિયાતો છે? 18-19 વર્ષના યુવક કે યુવતીને એની જરૂરિયાતો શું છે? એ જરૂરિયાતોને આપણે ક્યાંક ભૂલી રહ્યા છે આના ચક્કરમાં. શું આપ પણ એ માનો છો? બિલકુલ, હા, એ બિલકુલ સાચી વાત છે. અને મને આની સાથે યાદ આવ્યું કે જ્યારે હું વિદ્યાર્થી હતી અને વિદ્યાર્થી પરિષદનું અમે પણ કામ કરતા હતા, ત્યારે મોટા ભાગની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ હતી, કોલેજીસ હતી, એ લોકો અમને ખરેખર પરમિશન નહોતા આપતા. અને એટલીસ્ટ એટલી ત્યારે નીતિમત્તા હતી કે આપણે જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં છીએ અથવા તો આપણે ગવર્મેન્ટની કોઈ પણ હોદ્દો ધરાવીએ છીએ તો કોઈ પણ રાજકીય પક્ષ સાથે આપણે જોડાઈ ના શકીએ. એટલે એટલા માટે કદાચ વૈચારિક સહમતિ હોવા છતાં પણ અમને ઘણી બધી જગ્યાએ અમને એન્ટ્રી જ નથી મળતી. આ મને અત્યારે યાદ છે સાહેબ, મને એટલે ખાસ કારણ કે અમને ત્યારે બહુ સ્ટ્રગલ પડતી હતી અને જ્યારે મેમ્બરશિપ કરવી પડે ત્યારે ઘરે ઘરે જઈને મેમ્બરશિપ કરવી પડતી હતી. એટલે સાહેબની વાત બિલકુલ સાચી છે. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સને રાજકીય પક્ષોના અડ્ડા ના બનાવવા જોઈએ. અને કોઈ પણ હોય, અલ્ટિમેટલી જ્યારે સાહેબે જે વાત કરી કે लक्ष्य अंतिम लक्ष्य सिंहासन चढ़ना नहीं है, वेरी वो हम भी बहुत गाते थे और मेरे रोंगटे खड़े हो गए अभी. दैट इज ट्रू. तो ये सोशल अवेयरनेस हो, दैट इज इम्पोर्टेंट. सोशल वर्क करे वो भी अच्छी बात है. वॉट एवर यू वॉन्ट टू डू, डू इट आउटसाइड ऑफ द एजुकेशन इंस्टीट्यूशन. तो ही एक जो कंट्रोल है, ये जो गुंडागर्दी पर कंट्रोल है वो कंट्रोल हो पाएगा. તમે કીધું કે રાજકીય પક્ષોનો દબદબો ન હોવો જોઈએ શૈક્ષણિક સંસ્થાઓ પર, પણ શું અત્યારે એવી મજબૂરીઓ છે? કારણ કે ઘણા બધા સમાચાર હમણાં અમે થોડા દિવસમાં વાંચ્યા કે અમુક રાજકીય પક્ષોએ રાજકીય પક્ષમાં જોડાવા માટે થઈને મિસ કોલ મારવાની કંઈક પ્રથા આવી. તો અમદાવાદની કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ફોન મંગાવડાવવામાં આવ્યા, એમના વાલીને બોલાવવામાં આવ્યા અને એમાંથી મિસ કોલ મરાવડાવવામાં આવ્યો. આવી પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે. એટલે શૈક્ષણિક સંસ્થાઓ પ્રભાવમાં છે કે એનો દુરુપયોગ કરી રહ્યા છે રાજકીય? નહીં, શૈક્ષણિક સંસ્થાઓનો એટલે સત્તામાં રહેલા લોકો શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નો દુરુપયોગ કરી રહ્યા છે. અને બીજું એક બહુ સ્વાભાવિક છે કે શિક્ષકો એવા છે કે જેને આપણે કહીએ કે બહુ વિરોધ નહીં કરે. જે રીતે વકીલો ઓપોઝ કરશે કે ડોક્ટર્સ છે, એ લોકોને ક્યાંય એમ લાગશે કે આ વસ્તુ યોગ્ય નથી તો એ લોકો અન્યાય સામે અવાજ ઉઠાવશે. શિક્ષકો બહુ જ ઓછું, અને એમાં પણ જો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ હશે એના શિક્ષકો તો ઓપોઝ કરવાના જ નથી. એટલે ઘણા બધા અમને પણ ઇવન એટલા એવા લક્ષ્યાંકો આપવામાં આવતા હોય છે કે જેનો ઉદ્દેશ્ય બહુ જ સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જાય કે અલ્ટિમેટલી તો આ એક વોટ બેંક ક્રિએટ કરવાનો જ ઉદ્દેશ્ય છે. શાહબુદ્દીન ભાઈની ભાષામાં કહીએ તો શિક્ષક એવી પ્રજાતિ છે કે ક્યારેય બારવટે ના ચડે. ના, ગાયની જેમ ઘણી વખત મને પણ એમ લાગે ના ભાઈ હાય હા ના કરો. જ્યારે જરૂર હોય ત્યારે તમારો અવાજ ઉઠાવો, કોઈનો ભય રાખવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ. વ્યાસજી આપની પાસે જ આવું છું. આપણી પાસે 3 મિનિટનો સમય છે, શું કહેશો આપ? મારે તો 1 જ મિનિટ જોઈએ છે. જી. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની મીટિંગ ચાલતી હતી જી, અને શેઠ કસ્તુરભાઈએ અમુક સૂચનો કર્યા કે સિલેબસમાં આ હોવું જોઈએ, આ પ્રમાણે ક્લાસીસ લેવા જોઈએ. પ્રિન્સિપલ આરડી દેસાઈ કે તો તમે એક કામ કરો શેઠ, કાલથી કોલેજોના ક્લાસ તમે જ લેવા માંડો, મારે કઈ પ્રિન્સિપલ રહેવાની જરૂર નથી. એન્ડ હી સેડ આઈ વિલ લીવ યોર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. અને ટુ ક્રેડિટ ટુ કસ્તુરભાઈ, હી સેડ નહીં આરડી, તમારો શિક્ષણને લગતી કોઈ બાબતમાં હવે અમે દખલગીરી નહીં કરી. જયારે અત્યારે તો વાઇસ ચાન્સેલર બનવું હોય ત્યાંથી માંડીને વીસી બનવું હોય ત્યાં સુધી સરકારની મહેરબાની જોઈએ છે. એને સરળ ગુજરાતી ભાષામાં આશીર્વાદ લેવા કહેવાય. આશીર્વાદ લેવાના છે. એટલે એક માણસ આસિસ્ટન્ટ પ્રોફેસર બને 10-12 દાડામાં, એના 10-12 દિવસમાં એ વાઇસ ચાન્સેલર બની જાય. જે યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ ક્લાસના પ્રોફેસર્સ હોય ત્યાં વાઇસ ચાન્સેલર બની જાય. હવે યુનિવર્સિટીનું શું થાય? એટલે આ વાઇસ ચાન્સેલરોની નિમણૂક જે રીતે થાય છે, that leaves a lot to be discussed. તમારે આ ચર્ચા રાખવી જોઈએ. બિલકુલ. એ વિષય વાઇસ ચાન્સેલરમાં જો એમએસ યુનિવર્સિટીની વાત કરીએ તો હંસા મહેતાથી માંડીને ડોક્ટર સીબી પટેલથી માંડીને આપણા લોર્ડ ભીખુ પારેખથી માંડીને આપણા દલાલ સાહેબથી માંડીને
એના વાઇસ ચાન્સેલર હોવો એક ગૌરવ હતો. એ જ રીતે ગુજરાત યુનિવર્સિટીનો હતો. બિલકુલ. તો તમે હવે વાઇસ ચાન્સેલરો લાવો છો. ના વ્યાસજી, આપણે આ વિષય ઉપર જો તમે અનુમતિ આપશો તો આપણે 1 કલાક એની ઉપર પણ ગોઠવશું અને એક વખત આની ઉપર આપણે ચર્ચા ગોઠવીશું. પણ વેલ આજની જે આ ચર્ચા રહી વ્યાસજી કે 18 વર્ષે મતાધિકારનો જે જમા ઉધાર છે એમાં બિલકુલ સાચી વાત છે કે સમજી તો શકે છે 18 વર્ષનો વ્યક્તિ, પરંતુ એની જે જરૂરિયાત છે શું એ જરૂરિયાતને આપણે પ્રાથમિકતા આપી શકીએ છીએ કે નહીં, અને એ જરૂરિયાતોની અંદર જે મહત્વપૂર્ણ પરિબળો છે એવા પરિબળોને પણ આપણે દૂર રાખવા પડશે અને એની માટે પણ સજાગ થવું પડશે. નીતિમત્તા દરેકે રાખવી પડશે, શૈક્ષણિક સંસ્થા હોય કે રાજકીય પક્ષો હોય, બધાએ નીતિમત્તા રાખવી પડશે ને તો જ આપણે આગળ વધી શકીશું ને સારા સમાજનું ઘડતર કરી શકીશું. વહેલા આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને રેખાબેન, વ્યાસજી આપનો અને જયંતભાઈ આપનો, આપ ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV.